દેવાયત પંડિતે અનેક ભવિષ્યવાણી કરી છે અને એમાંથી દેવાયત પંડિતે એક ભવિષ્યવાણી આ કળિયુગના અંત વિશે પણ કરી છે. દેવાયત પંડિતે એવી ભવિષ્યવાણી કરી છે કે આ કળિયુગનો અંત ક્યારે આવશે. તો આપણે આવી જ ઘણી બધી ભવિષ્યવાણીઓનું વર્ણન આજે કરવાના છીએ. આમ તો આપણી આ ધરતી છે એ સંતોની ધરતી છે અને આ ધરતી માથે દેવાયત પંડિત જેવા મહાન સંતો થઈ ગયા છે અને દેવાયત પંડિતે અનેક આગમવાણી કીધી છે કે જે આગમવાણી આજે સાચી પડી રહી છે. આ આગમવાણીનું જો આપણે વર્ણન કરીએ તો દેવાયત પંડિત એવું કહે છે કે દેવાયત પંડિત દાડા દાખવે અને તમે સુણો દેવળદે નાર, આપણા ગુરુએ સત ભાખિયા જૂઠિયા નહીં લે લગાર, લખા અને ભાઈખા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે, એવા દેવાયત પંડિત દાડા દાખવે. દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવળ દેનારને સંભળાવે છે અને તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરી અને કહે છે કે આ આગમવાણીની જે પરંપરા છે તે દેવાયત પંડિતને પોતાના ગુરુ પાસેથી મળી છે. અને હવે આપણે આગળ જાણીએ તો તેમણે એવી ભવિષ્ય કહ્યું છે કે પહેલાં પવન ફૂરુકશે અને નદીએ નહીં હોય નીર. દેવાયત પંડિતે આવી આગમવાણી કરી છે. તેઓએ ભવિષ્યવાણી કરી છે કે કળિયુગમાં કેવા કેવા દિવસો આવશે. તો કેવા દિવસો આવશે તો સાંભળો કે પહેલાં પવન ફૂરુકશે અને નદીએ નહીં હોય નીર, પછી ઓતર દિશાથી સાહેબો આવશે અને મોખે હશે હનુમો વીર. પહેલાં પવન ફૂરુકશે એટલે કે વાવાઝોડા થશે અને આપણે જોયું જ છે કે અત્યારના સમયમાં ઘણી બધી જગ્યાએ વાવાઝોડા પણ થયા હતા અને પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. આપણે આ જે જળ સંકટની પરિસ્થિતિ છે એ પણ જોઈ રહ્યા છે. પછી ઉત્તર દિશાથી સાહેબો આવશે, અર્થાત અહીં સાહેબાનો અર્થ દેવાયત પંડિત એવું કહે છે કે નવકલંક અવતાર એટલે કે કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે અને તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે. આમ તો દેવાયત પંડિતે યુદ્ધ વિશેની પણ આગમવાણી કીધી છે. યુદ્ધ વિશેની ભવિષ્યવાણી કરતા પંડિતજી એવું કહે છે કે પોરો આવશે સંતો પાપનો અને ધરતી માગશે ભોગ, ને કેટલાક ખડગે સહારશે અને કેટલાક મરશે રોગ. આપણે આ પરિસ્થિતિ પણ જોઈ લીધી છે. થોડા વર્ષો પહેલાં કોરોના વાયરસ જેવી મહામારી એ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું હતું અને આવી આગમવાણી દેવાયત પંડિતે કીધી છે કે કેટલાક મરશે રોગ. આગમવાણીમાં એવું પણ કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને આ જે ધરતી છે એ ભોગ માગવા માંડશે. ધરતી માણસ, પશુ પક્ષી, વનસ્પતિ એમનો સંહાર કરવા લાગશે અને ઘણા બધા યુદ્ધો થશે અને ઘણા લોકો છે તે રોગોથી મૃત્યુ પામવા લાગશે. એવી બધી મહામારીઓ આવી પડશે અને એવો બધો રોગ ફેલાશે કે જેનાથી લોકો મૃત્યુ પામવા લાગશે. આગળ અમદાવાદના કાંકરિયા તળાવ વિશે કહે છે કે કાંકરિયા તળાવે તંબુ તાણશે અને 100 ગાઉની સીમ, રૂડીને દિશે રળિયામણી અને ભેળા આવશે અર્જુનને ભીમ. દેવાયત પંડિત એવું કહે છે કે કલ્કી અવતાર એ કાંકરિયા તળાવ છે ત્યાં તંબુ બાંધશે અને યુદ્ધ કરવા માટે અર્જુન અને ભીમ એની સાથે આવશે. આવા દિવસો આવશે કે કલ્કી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકશે. આવા દિવસો આવશે. આગળ પંડિતજી એવું કહે છે કે આ ધરતી માથે હેમર હાલશે અને સુના નગર મોજાર, પછી લક્ષ્મી લૂંટાહે લોકો તણી અને નહીં હોય રાવ કે નહીં હોય કોઈ ફરિયાદ. ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે અને
નગર છે એ સૂનું થવા લાગશે અને પછી તો કે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે. તે છતાં કોઈ રાવ કે કોઈ પણ પ્રકારની ફરિયાદ ક્યાંય કરવામાં આવશે નહીં. દેવાયત પંડિત એવું કહે છે કે લોકોની લક્ષ્મી છે, લોકોની જે સંપત્તિ છે તે લૂંટાશે, તે છતાં કોઈ પણ પ્રકારની ફરિયાદ સાંભળવા માટે કોઈ તૈયાર નહીં હોય. અને મિત્રો, આવા દિવસો તો અત્યારે આવી જ ગયા છે. આગળ સાબરમતીનો ઉલ્લેખ કરી અને દેવાયત પંડિત એવું ભવિષ્ય કહે છે કે જતી રે સતી અને સાબરમતી, અને ત્યાં થશે સુરાના સંગ્રામ, અને પછી કાયમ કાબિંગાને મારશે અને પછી નકલંક ધરશે નામ. જતી સતી ને સાબરમતી, ત્યાં થશે સુરાના સંગ્રામ, અને પછી કાયમ કાબિંગાને મારશે ને નકલંક ધરશે નામ. યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતી તત્વો મૂકશે અને સાબરમતીના કિનારે સુરાઓના સંગ્રામ થશે. અને જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકળંક. આવા દિવસો આવશે કે તે નકળંક નામે અવતાર લઈ અને આવનાર જે હશે તે ખોટા કામ કરનારને સજા આપશે. એથી આગળ પંડિતજી એવું કહે છે કે ખોટા થાહે પુસ્તક અને ખોટા થાહે પાનિયા અને ખોટા કાંઈ કાજીના કુરાન, અને પછી અસલ જાદી ચૂડો પહેરશે અને એવા આગમના એંધાણ. પુસ્તકો છે જે ખોટા પડવા લાગશે, એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કોઈ લોકો જ્ઞાની માણસોની કિંમત કરશે નહીં, જ્ઞાની માણસોનો આદર કરશે નહીં. અને પછી કાજીના કુરાન પણ ખોટા પડશે, એટલે કે શાસ્ત્રો અને ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં, અને શાસ્ત્રો અને ધર્મગ્રંથોને લોકો ખોટા સાબિત કરવા લાગશે. એવો અર્થ અહીં અભિપ્રેત થાય છે. અને જે સાચો સુરવીર હશે તે કંઈ પણ બોલશે નહીં, તે કોઈનો વિરોધ કરશે નહીં અને પોતે બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા છે. અને પછી કળજુગનો અંત ક્યારે આવશે એવું આગમ ભાગતા દેવાયત પંડિત કહે છે કે ઉત્તર દિશાથી સાહેબો આવશે અને આવશે જુગ જૂનો વીર, અને પછી કળયુગ ઉથાપી અને સતયુગ થાપશે, એવા બોયલા દેવાયત પીર. ઉત્તર દિશામાંથી ભગવાન કલ્કી આવશે અને આ કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી અને સતયુગની સ્થાપના કરશે. આવા લેખાજોગા દેવાયત પીર કરી રહ્યા છે અને આવું ભવિષ્ય દર્શન, આવી ભવિષ્યવાણી દેવાયત પંડિત કરી રહ્યા છે.